येषां श्रीमद्यशोदा सुतपदकमले नास्ति भक्तिर्नराणां येषाम् आभीरकन्या प्रियगुणकथने नानुरक्ता रसज्ञाः येषां श्रीकृष्णलीला ललितगुणकथा सादरो नैव कर्णो धिक्तान् कथयति सततं कीर्तनस्थो मृदङ्गः योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुम्। सभां सरस्वतीं नौमि। अस्मिन् रंगोत्सव पावन पुण्य अवसरे श्री तथास्तु विद्यापीठे राराजन्ताः श्री लाडलीलाल राधाकृष्ण युगल सर्वकार चरणाः तथास्तु विद्यापीठे आजीवनं कुलपति रूपेण संप्राप्ताः वर्तन्ते तादृशाः भगवत् चिंतन युक्ताः अधनिक छात्राणां कृते भगवद् भक्तानां कृते चिन्तारताः तादृशाः मम अग्रजाः पूज्याः परम श्रद्धेयाः श्री जिग्नेश दादा महोदयाः तथा अस्माकं कथा परिवारस्य सर्वे परिवारजनाः कथावाचकाः सन्ति तादृशाः कन्हैयालाल भट्ट महाभागाः समुपस्थिताः लघु ओशो इति संज्ञया सर्वे जानन्ति इति मम अनुजाः भावेश महाभागाः हेमेन्द्र महाभागाः अशोक महाभागाः पूज्या कनकेश्वरी भगवती चरणारक्ताः दीपक महाभागाः हिरेन महाभागाः व्रजेश महाभागाः सर्वे समुपस्थिताः भगिन्य बान्धवाश्च। अहम वैदिक अस्मि चेत वैदिक परंपराम अवलंब्य अभिनंदनं वा अभिवादनं कुर्वन् अस्मि। वैदिक अभिवादनं कुर्वन् अस्मि। वसिष्ठ गोत्रोत्पन्नः वसिष्ठ इंद्रप्रमद भरद्वसु इति त्रिप्रवरान्वितः शुक्ल यजुर्वेदान्तर्गत वाजसनेयी माध्यान्दिनी शाखाध्यायिनः पारस्कर गुह्य सूत्र अवलंबी कात्यायनी स्रौत सूत्र अवलंबी महता उपाहवः रसिकलाल शर्मणः आत्मजो महादेव प्रसाद शर्मा अहम भो विपश्चितान् युष्मान् अभिवादयामि। आप सभी को प्रणाम। तथास्तु विद्यापीठમાં રંગોત્સવ ચાલી રહ્યો છે અને પૂજ્ય દાદા જ્યારે ઓસ્ટ્રેલિયા જતા હતા ત્યારે રાત્રે એમના ઘરે અમારે ચર્ચા થઈ ત્યારે મને કહ્યું કે આ રંગોત્સવનો કાર્યક્રમ છે અને એમાં એટલે મેં કીધું જગન્નાથ હું કાલે જગન્નાથ હતો કાલે સુભદ્રાજી બલભદ્રજી ને જગન્નાથજી પાસે હતો આજે હું તથાસ્તુમાં છું એટલે વિષયની ચર્ચા થઈ ભોગાઈતા ગુરુજી સાથે ત્યારે એમણે મને કહ્યું કે મહાદેવભાઈ આપને જે વિષય રાખવો હોય ત્યારે મને કોઈ સ્વતંત્ર વિષય માટે કહે ત્યારે હું વેદ ઉપર જ બોલું એવા માટે બોલું કે વેદ મારો પ્રિય વિષય છે પણ અહીંયા મેં બધાના વક્તવ્યો સાંભળ્યા આખી તત્વાર્થ ત્રિપદી મેં યુટ્યુબના માધ્યમથી સાંભળી આજે દાદાની કથા પણ મેં યુટ્યુબથી સાંભળી કારણ કે હું પહોંચી શકું એમ ન હતો તો મારી અનુપસ્થિતિમાં પણ ઉપસ્થિતિ રહે એટલે મેં આખી યુટ્યુબમાં દાદાની કથા પણ શ્રવણ કરી પણ મેં જોયું છે બધાએ ભાગવત ઉપર જ ચિંતન કર્યું છે અને આ ભાગવતનો જ આશ્રય છે તો મને એવું થયું કે ભાગવતજીનો જ એક શ્લોક લઈ વેદનો એક મંત્ર લઈને મારું વક્તવ્ય આપું એટલે મારું વક્તવ્ય
વેદોની ઉદ્ઘોષણા એવો મારો વિષય છે. પણ વેદોની ઉદ્ઘોષણા હું ભાગવતજી અંતર્ગત લઈશ. એક જ મંત્ર ઉપર મારું વક્તવ્ય આપીશ. જેમ ભાવેશભાઈ 2 શ્લોકમાં બધું પૂર્ણ કર્યું, મારે એક મંત્રના એક પદમાં જ પૂરું કરવું છે. ના, બીજી વખતે બીજો વિષય. કારણ કે દર વખતે નવા વિષય સાથે પ્રસ્તુત થવું જોઈએ. અને કદાચ હું 5 મિનિટ કદાચ વધારે લઉં તો એ દીપકભાઈની, બરાબર, દીપકભાઈના ઓલામાંથી કાપી લેજો. ઘંટી વાગે દીપકભાઈને અમારી ચર્ચા થઈ ગઈ પૂર્વમાં, કદાચ ન પૂરું થાય તો લગભગ તો હું કથામાં પણ સમય અનુસાર 5 ને 5 મારા હાથમાં માઇક આવ્યું છે, બરાબર છે. એટલે હું એ પ્રમાણે હું આજનો વિષય ભાગવતજીમાં 12 સ્કંદ છે. સીધો વિષય ઉપર આવું. 12 સ્કંદ છે અને 12મો સ્કંદ છે એનું નામ છે આશ્રય લીલા. એમાં 13 અધ્યાય છે. જેટલા મનીષીઓ છે, ટીકાકારો છે, એણે 5 આશ્રયો 12મા સ્કંદમાં આપેલા છે. પહેલો વહેલો શ્રી કૃષ્ણાશ્રય, બીજો જગદાશ્રય, ત્રીજું વેદાશ્રય, ચોથો ભક્તિ યોગાશ્રય અને 5મો ભાગવતાશ્રય. 5 આશ્રયો છે. એમાંથી વેદ આશ્રય ઉપર મારે બોલવાનું છે. એમાં 6ઠ્ઠો અધ્યાય આખો વેદ આશ્રય ઉપર છે. કોણે વેદ પરંપરા આગળ વધારી એના વિશેની ચર્ચા છે. એમાં 6ઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકની ચર્ચા કરીને હું પ્રવચનને આગળ વધારીશ. પુત્રાન અધ્યાપયસ્તાંસ્તુ બ્રહ્મર્ષિન બ્રહ્મકો વિદાન તે તું ધર્મોપદેષ્ટાર સ્વપુત્રેભ્ય સમાદિશન. આ 45મો શ્લોક છે. બ્રહ્માજીએ વેદ પ્રગટ કર્યા પછી પોતાના પુત્રોને તાન પુત્રાન અધ્યાપયત, એના પુત્રોને ભણાવ્યા. કેવા પુત્રોને વેદ ભણાવ્યા છે? બ્રહ્મર્ષિન બ્રહ્મકો વિદાન. આ 2 વિશેષણો છે. એ મરીચી આદિ બ્રહ્મર્ષિ તો હતા, પણ બ્રહ્મકો વિદાન એના માટે છે વેદ ઉચ્ચારણાધીન નિપુણાન. જે વેદનું ઉચ્ચારણ કરવામાં જે નિપુણ છે એવા લોકોને અધ્યાપયત એને ભણાવ્યા. હવે એ વેદમાં નિપુણ હતા ઉચ્ચારણ કરવામાં. એ કેવા થયા? તે તું ધર્મોપદેષ્ટાર, તે ધર્મના ઉપદેશક બન્યા. અને કોઈ પણ વ્યક્તિ ધર્મનો ઉપદેશક બને તો ધર્મનો ઉપદેશ, વૈદિક ધર્મનો ઉપદેશ આપનારા છે. તો ધર્મનો ઉપદેશ શેના માટે છે? વૈદિક ધર્મનો ઉપદેશ. તો એના માટે મંત્ર છે, બહુ પ્રસિદ્ધ છે, ઋગ્વેદનો મંત્ર છે. ઇન્દ્રમ વર્ધંતો અપ્તુરઃ કૃણવંતો વિશ્વમાર્યમ અપઘ્નંતો અરાવણ. કહેવામાં આવેલું છે કે વિશ્વ કૃણવંતો વિશ્વમ આર્યમમાં, આખા વિશ્વને શ્રેષ્ઠ બનાવવા માટે વૈદિક ધર્મનો ઉપદેશ છે. વિશ્વને ધર્મનો ઉપદેશ શ્રેષ્ઠતા માટે છે. કોઈ પણ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવું હોય એટલે ઉત્કૃષ્ટાય ઘોષણા ઉદ્ઘોષણા. કોઈ શ્રેષ્ઠત્વ માટે ઘોષણા કરવામાં આવે તો એને કહેવાય ઉદ્ઘોષણા. વેદો બધાને શ્રેષ્ઠ બનાવવા માટે છે. એટલે વેદોની ઉદ્ઘોષણા છે. જે ધર્મના ઉપદેશકો છે એ વૈદિક ધર્મના ઉપદેશો બધાને શ્રેષ્ઠ બનાવવા માટે ઘોષણા કરતા હોય. અને સૌથી મોટી ઘોષણા દાદા આજે જ કથામાં બોલ્યા હતા. મેં આપની કથા સાંભળી, એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. દાદા બોલ્યા હતા, પહેલું સુખ તે જાતે નરિયા. એવું દાદાનું આજ વાક્ય હતું. પણ એનું બીજું વાક્ય છે, પહેલું સુખ તે જાતે નરિયા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ તે ગુણવંતી નાર, ચોથું સુખ તે ભરેલા ભંડાર. એમ 4 વાક્યો છે. આમાં 4 સમૃદ્ધિની વાત છે. પહેલી સમૃદ્ધિ છે શારીરિક સમૃદ્ધિ, બીજી સમૃદ્ધિ છે એ સંતતિની સમૃદ્ધિ, ત્રીજી સમૃદ્ધિ છે સાંસારિક સમૃદ્ધિ, સારી પત્ની હોય તો જ કથાઓ કરી શકાય, સાંસારિક સમૃદ્ધિ, અને ચોથી સમૃદ્ધિ છે સંપદા સમૃદ્ધિ. આ 4 સંપદા ખાલી આ ગુજરાતી કહેવતમાં છે એમ નહીં. કાલિદાસજીની ચર્ચા કરી હતી ભાવેશભાઈએ. કાલિદાસ, કવિ કુલગુરુ કાલિદાસજી કુમાર સંભવમના 5મા સર્ગમાં 33મો શ્લોક છે. જ્યારે માં ભગવતી પાર્વતીજીએ પાને છોડી દીધા હોય, અપર્ણા બની ગયા હોય, ત્યારે એને રોકવા માટે, કેટલી સાધના રોકવા માટે બ્રહ્મચારી બનીને આવે. બ્રહ્મચારી બનીને આવે ને ત્યારે એમને કહે કે દેવી તમે આ કરો છો પણ આ તમારે કરાય નહીં. એમ કરીને એમણે અપિક્રિયાર્થમ સુલભમ સમિત્કુશમ જલાન્યપી સ્નાન વિધિ ક્ષમાણીતે અપી સ્વશક્ત્યા તપસી પ્રવર્તસે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ કુમાર સંભવનો છે. કુમાર સંભવમાં કે પેલું વેલું સાધન છે એ શરીર છે. શરીરને તમે સ્વસ્થ રાખો. ધર્મ કરવો હોય તો શરીરની જરૂરિયાત છે. શરીર અને મન આ બંને પૂરક છે. શરીરને સ્વસ્થ રાખવું હોય તો મનને સ્વસ્થ રાખવું પડે. આપણા ઋષિઓએ, એમાં વાઘ ભટ્ટે પોતાના અષ્ટાંગ હૃદયમાં શરીરને સ્વસ્થ રાખવા કરતાં મનને સ્વસ્થ રાખવા માટેના પ્રયોગો કર્યા છે. અને એવા મનને સ્વસ્થ અને શરીરને સ્વસ્થ રાખવું હોય તો એક સૂક્ત હું અહીંયાથી એનું ગાન કરીશ. એક જ મંત્રના એક પદ ઉપર મારા વક્તવ્યને હું વિરામ આપીશ. આ અથર્વવેદનો મંત્ર છે ને ઋગ્વેદમાં પણ છે. અથર્વવેદના 4થા કાંડમાં 13મા સૂક્તમાં 7 મંત્રો છે રોગ નિવારણ સૂક્તના. એનો 7મો મંત્ર, છેલ્લો મંત્ર નું ગાન કરીને મારી વાણીને વિરામ આપીશ. એના ઋષિ છે શંતાતિ ઋષિ અને એના દેવતા છે ચંદ્રમા અને વિશ્વ દેવતા.
આ એક મંત્ર છે, બહુ પ્રસિદ્ધ મંત્ર છે, કદાચ આપ સૌ લોકોને ખ્યાલ પણ હશે. હરિ ઓમ હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી અનામયિત્નુભ્યામ હસ્તાભ્યામ તાભ્યામ વાભી મૃષામસી. આ મંત્ર છે ને મંત્ર દશશાખાભ્યામ, આ 10 આંગળીઓથી, દશશાખાભ્યામ હસ્તાભ્યામ અભિમૃષામસી અભિતઃ સ્પૃશામહ. હું 10 આંગળીઓના સ્પર્શથી તને રોગમાંથી મુક્ત કરું. ક્યારે પણ 10 આંગળીઓ કોઈના માથા ઉપર પડે તો એ રોગ મુક્ત થઈ જાય. એટલે આજે મેં પ્રવચન કરતા પહેલા અશોકભાઈના અને મીરાબેનના 10 આંગળીઓના હાથ મુકાવ્યા. છેલ્લે આ દાદા પાસે પણ હાથ મુકાવ્યો. રોગ મુક્તિ માટે સૌથી મોટો ઉપચાર છે અને આ ઉપચારને કહેવાય છે પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ. હું આ એવા માટે આપને કહેવા માંગુ, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં આને તોલે એક પણ ઉપચાર પદ્ધતિ નહીં આવે. મારે સિદ્ધ કરી દેવું છે. 5 અને 30 થાય ત્યાં હું સિદ્ધ કરી દે કે 10 આંગળીઓનો પ્રતાપ શું છે. અને એ વાણી અહીંયા જીહવા વાચ પુરોગવી, જીહવાની વાણી પુરોગવી. સૌથી પહેલા પુરહ અગવી, સૌથી પહેલા વાણી બોલવી પડે, પછી હાથ કરવા પડે. વાણી બોલવી એટલે આ મંત્ર ચિકિત્સા છે. મંત્ર ચિકિત્સામાં તમે જ્યારે પણ મંત્રો બોલો, અને જ્યારે મંત્રો બોલો, માનસિક રોગીઓ ઉપર સૌથી વધારે નિયંત્રણ કંઈ કરતું હોય તો મંત્રો કરે છે. અને 80% રોગો માનસિક હોય છે. 40%થી વધારે સફળતા કોઈમાં મળી હોય તો એ મંત્ર ચિકિત્સામાં મળી છે. અને એ મંત્રના સ્પંદનો હોય, કફ, વાત અને પિત્ત, આ ત્રિદોષોની વિષમતાને દૂર કરનારા કોઈ હોય તો એ મંત્રના સ્પંદનો છે. મેં એવા માટે આ લીધું છે કે તથાસ્તુ વિદ્યાપીઠમાં પહેલાં જે નિર્માણ થયું કે ન થયું કે આગળ જે થવાનું હોય થાય, પણ સૌથી પહેલાં વૈદિક પાઠશાળાનું નિર્માણ પૂજ્ય દાદાએ કર્યું છે. તો વેદોની ઉદ્ઘોષણા અહીંથી થવી જ જોઈએ. અહીંયાથી આ ઋષિકુમારો વેદ મંત્રો બોલે છે. વેદોના એક સ્પંદનો હોય છે. એ સ્પંદનોમાં એક ઓહિયો યુનિવર્સિટી છે અમેરિકામાં. એ ઓહિયો યુનિવર્સિટીમાં બધા જેટલા પણ શોધકર્તાઓ છે એને સૌથી માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું. કેન્સરના જેટલા પણ દર્દીઓ છે, કેન્સરયુક્ત ફેફસા, કેન્સરયુક્ત આંતરડા, કેન્સરયુક્ત સ્તન, કેન્સરયુક્ત મસ્તિષ્ક, આ બધા ઉપર સૌથી વધારે અસર હોય તો ફાઇબ્રોબ્લાસ્ટ, તંતુકોશિકા. એના ઈલા ઇનિંગ્સ ઉપર અથર્વેદના અને હનુમાન ચાલીસાના પ્રયોગો કરવામાં આવ્યા અને 40% લોકો સાજા થઈ ગયા. હનુમાન ચાલીસા અને અથર્વેદના મંત્રો દ્વારા 50 રોગો ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું. એમાં સૌથી વધારે સસ્વર જો ગાયત્રી મંત્ર બોલવામાં આવે ને મહામૃત્યુંજય મંત્ર સસ્વર બોલવામાં 175 સ્પંદનો ઉત્પન્ન થાય. દરેક ધ્વનિના એક સ્પંદનો હોય, દરેક ધ્વનિનો એક સ્વર હોય, દરેક ધ્વનિની એક ઉર્જા હોય ને દરેક ધ્વનિનો એક રંગ હોય છે. જેવી રીતે તો કોઈ પણ ધ્વનિ બોલે, મોરનો ટહુકો કરે, મોરના ધ્વનિની અંદર ટહુકાની અંદર ષડજ નામનો સ્વર છે. સારે ગમ પધની છે, શાથી ષડજ, રેથી રેષભ, ગથી ગાંધાર, મથી મધ્યમ, પથી પંચમ, ધથી દૈવત અને નીથી નિષાદ. સારે ગમ પધની એક એક સ્વર છે. મોરનો ટહુકો ષડજમાં થાય છે. પપીહો છે, ચાતક, એનો જે ધ્વનિ થાય છે, એનો ધ્વનિ છે એ રિષભમાં થાય છે. બકરાનો છે એ ગાંધારમાં થાય છે. કાગડો અને ક્રોંચ પક્ષીનો જે ટહુકો થાય છે એ મધ્યમમાં થાય છે. કોયલનો પંચમમાં હોય છે, ડેડકાનો ધૈવતમાં હોય છે ને હાથીનો ચિત્કાર છે એ નિષાદમાં હોય છે. આ સારે ગમપદની એક એક ધ્વનિમાં એક એક સ્વરો હોય છે. અને એ જે સ્વરો છે, તમે અહીંયા સર્કિટના મંત્રો વગાડો ત્રંબક અંજજામાં, એની કંઈ અસર ન હોય. એ તો ભૂદેવ મંત્ર બોલે, એ ભૂદેવની ઉર્જા તમને અસર કરે, મંત્રોની નહીં. એ જે મંત્ર બોલતા હોય અને મંત્ર જે બોલનારા છે ને એક સામેવાળો પ્રયોગ કરે તો એનો જ પ્રયોગ સફળ થાય, જેની વાણી તપપૂત વાણી છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચયત સ્વાધ્યાય અભ્યસનમ ચેવમ વાંગમયમ તપ ઉચ્યતે. તમારી વાણી તપપૂત હોવી જોઈએ તો એ વાણીની અસર થાય, બાકી દીકરા ન માને. ચિકિત્સાની વાત તો અલગ રહી. તપપૂત વાણી કરવી હોય તો કેવી રીતે થાય? અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ વાક્યમ હિતમ વાક્યમ પ્રિયમ વાક્યમ સ્વાધ્યાય યુક્તમ વાક્યમ અભ્યસનમ યુક્તમ વાક્યમ હોય તો તમારી વાણી તપપૂત થાય. એવો તપસ્વી વ્યક્તિ માથે હાથ મૂકે તમારા રોગો મટે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ તપપૂત વાણી માગે અનુદ્વેગકરમ વાક્યમ. પેલું તમારે આખો દિવસ કેવી વાણી બોલો તો તમારી વાણી તપપૂત થાય. અનુદ્વેગકરમ વાક્ય, અનુદ્વેગકરમ વાક્યમ. તમારી વાણીથી ભવિષ્યમાં કે વર્તમાનમાં કોઈને વિક્ષેપ ન થાય, કોઈ ઉત્તેજિત ન થાય. તમારી વાણીથી કોઈને અશાંતિ નહીં, શાંતિ મળે તો સમજો તમારી વાણી પવિત્ર થાય છે. એના પછી સત્યમ વાક્યમ. તમારી વાણી સત્ય હોય, યથાર્થ બોલો. કોઈને મીઠી લગાડવું એવું નહીં, યથા તથ્ય હોય એટલું બોલો. નિરર્થક ક્યારેય ન બોલવું. નિરર્થકો ભાષણનો સૌથી મોટો થાક હોય છે.
મનનશીલ અને સત્યશીલ માણસો માટે ઉપનિષદ કહે છે કે સત્યશીલ વ્યક્તિની ઓળખાણ શું? એ વ્યર્થ વાતો ન કરે, વ્યર્થ વિચાર ન કરે, વ્યર્થ વ્યવહાર ન કરે. આ સત્યશીલ વ્યક્તિ, એનો એક પણ વ્યવહાર વ્યર્થ ન હોય, એનો એક પણ વિચાર વ્યર્થ ન હોય, એની એક પણ વાત વ્યર્થ ન હોય. એવા વ્યક્તિની વાણી સત્યપૂત વાણી છે, એટલે એ સત્ય વાક્યમ છે. પછી ખાલી સત્ય બોલવું નહીં, પ્રિયમ પણ બોલવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. આ સનાતન ધર્મ છે. તમે સત્ય બોલો પણ પ્રિય પણ બોલો. કોઈને આંખ ન હોય એવા વ્યક્તિને આંધળો કહેવા કરતા પ્રજ્ઞાચક્ષુ કહેવાય. આ છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. એવું સત્ય પણ ન બોલો જે અપ્રિય હોય. એમ કહ્યું કે બે આંખો ન હોય તો કે આંધળો છે ને કરતા પ્રજ્ઞાચક્ષુ છે. આને કહેવાય સત્યમ અને પ્રિય. હું એના માટે એક આપને ઉદાહરણ આપીશ. એવા માટે આપીશ કે એક રાજા હોય, એક આંખે કાણો હોય, એના ચિત્ર બનાવે, 3 લોકો બનાવે, એક ચિત્ર બનાવીને આવે તો એટલું બધું સુંદર ચિત્ર હોય કે રાજા આમ કંઈ કહેતો, પ્રજા બેઠી હોય, સુંદર હોય પણ આંખ બે બતાવી હોય. સત્ય પ્રિય છે પણ સત્ય નથી. એકે ચિત્ર બનાવ્યું એમાં કાણો બતાવ્યો તો એ સત્ય છે પણ પ્રિય નથી. એકે ચિત્ર બનાવ્યું કે આમ સિંહ જાતો, એક આંખે આંખ બંધ કરી અને તીર મારતા હોય, સિંહનો શિકાર કરતા હોય, એક આંખે કાણો પણ બતાવી દીધો અને શિકારમાં સામર્થ્યવાન પણ બતાવી દીધો. આને કહેવાય સત્યમ અને પ્રિયમ. સત્યમ અને પ્રિયમ. બધા કે સત્ય ને પ્રિયમ શા માટે? હું આપને એક મંત્ર કહે, આનું મંત્રમાં ઉદાહરણ છે. આપણા રાષ્ટ્રમાં કેવા રાજા પ્રાપ્ત થાય? રાષ્ટ્રે રાજન્ય શૂર ઇખવ્યોતિ વ્યાધિ મહારથો જાયતામ. આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ. રાષ્ટ્રે રાજા કેવો પ્રાપ્ત થાય? પેલા શૂર. શૂર એટલે સુરવીર નહીં. શૂરનો મતલબ સ્વભાવ વિજયમ શૌર્યમ, જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે સુરવીર. રાજા સ્વભાવ ઉપર વિજય મળે, હાલતા એને કોઈ સડી કરી જાય, એની ગુસ્સાથી માથા કાપી નાખો એવો રાજા નહીં. એ સ્વભાવ ઉપર વિજય મેળવે એવો. પછી ઈખવ્ય, બાણ ચલાવનારો રાજા સૌથી શ્રેષ્ઠ કહેવાય, ગદાધારી નહીં. એટલે અર્જુન શ્રેષ્ઠ છે. ધનુર્ધારીમાં દૂર હોય નિશાન લેવું હોય ને એકાગ્રતા ન હોય તો નિશાન જ ન લઈ શકો. ઈખવ્યનો મતલબ છે એકાગ્ર. એટલે અહીંયા રાજા સામર્થ્યવાન છે, એકાગ્ર છે, એટલે આંખ બંધ કરી નિશાન લેતો હોય એ બતાવવા માટે આને કહેવાય સત્યમ અને પ્રિયમ. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ એષ ધર્મ સનાતન. પછી એના પછીનું વાક્ય છે પ્રિયમ વાક્યમ, પછી છે હિતમ વાક્યમ. હિતમ વાક્યમાં છે કોઈનું હિત થાય. આત્મ ઉન્નતિના રચનાત્મક કાર્યોમાં તમારી વાક શક્તિનો ઉપયોગ થાય, એ સૌથી મોટું હિતમ વાક્યમ છે. દાદા તમે ત્રિપદી કરો ને અમે ન આવીએ તો એ યોગ્ય ન કહેવાય. અહીંયા આવીને અમારી વાણી આ બાળકો આગળ કરીએ તો આ હિતમ વાક્યમ છે. પારમાર્થિક તમારી વાણી ક્યાંક ઉપયોગ થાય તો હિતમ વાક્યમ છે. અને સ્વાધ્યાય યુક્તમ વાક્યમ. તમે રોજ અધ્યયન કરો, એ અધ્યયન તમારા અનુભવમાં આવવું જોઈએ. એ અનુભવમાં આવે પછી આચરણમાં આવે ને પછી ઉપદેશમાં આવે. અને એ તમારા અનુભવમાં આવે પછી આચરણમાં આવે ને એ બોલાય ને એ સ્વાધ્યાય યુક્તમ વાક્યમ કહેવાય. એ સ્વાધ્યાય. અને અભ્યસનમ વાક્યમ પોનમ પુણ્યેન કરણમ ચિંતન છે. વારંવાર ભગવાનનું ચિંતન થાય, વારંવાર ભગવાનનો વિચાર થાય, વારંવાર ભગવાનના ગુણાનુવાદ થાય. એવી વાણી છે. એવી વાણી કોઈની નિંદા નહીં કરે, બકવાદ નહીં કરે. ને એવી વાણી છે યદિચ્છસી વશી કરતું જગત એકેન કર્મણા પરાપરવાદ સસ્યેભ્યો ચરંતિમ ગામ નિવારય. આખા જગતને જીતવું હોય તો તમે કોઈ નિંદા ન કરો, જગત જીતાઈ ગયું, વાત પૂરી. આવું વાક્ય છે અભ્યસનમ વાક્યમ. આવા વાક્યો બોલો તમારી વાણી પવિત્ર થઈ જાય ને એવો પવિત્ર વાણી વાળો બોલ. અપરિચિત વ્યક્તિ પાસે તમારી અભિવ્યક્તિ છે એ તમારી વાણી જ તમારી અભિવ્યક્તિ છે. તમારી વાણીથી તમારી બૌદ્ધિક પાત્રતા ખબર પડે, તમારી વાણીથી તમારા શારીરિક તમારી સંયમતા ખ્યાલ આવે, તમારા વાણીથી તમારી માનસિક શિષ્ટતા ખબર પડે. મારે વાત કરવાની હસ્તાભ્યામ દશશાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી. એવી વાણી, એવી પવિત્ર થયેલી વાણીથી મંત્ર બોલાણો હોય તો એ મંત્ર બોલાણો હોય તો ચોક્કસ માણસના જીવનને પાવન કરે. અને એ 10 આંગળીઓથી તમે કોઈને આને પ્રાણ શક્તિ ઉપચાર કહો. પહેલાં મંત્ર બોલવાનો. તમે મંત્ર બોલો, તમારા મંત્રની ઉર્જા સૌથી વધારે હોય. મોટા મોટા ઋષિઓ જમે નહીં, ક્યાંથી ન જમે? એને શરીરને જે ઉર્જા મળે એ ભોજનથી નહીં, ભગવાનના ભજનથી મેળવી લે છે. આજે ચુંદરીવાળા માતાજીએ ક્યાં 60 વર્ષથી ભોજન લીધું હતું, પાણી નહોતું લીધું, મંત્રથી ઉર્જા મળી જાય. એવો વ્યક્તિ તમને સ્પર્શ કરે એટલે ચોક્કસ તમારા શરીરમાં ફેરફાર થઈ જાય. એવી એક પદ્ધતિ તમને બતાવું. મારી પાસે 10 મિનિટ છે, પણ રેકી નામની પદ્ધતિ. રેકીના લોકો એવું કે એક આધ્યાત્મિક અભ્યાસની પદ્ધતિ છે. એ જાપાનમાં છે. બધા કે એનું મૂળ જાપાન છે, પણ જાપાન નથી, એનું મૂળ ભારત છે. એનું હું 1922માં જાપાનના એક મિકાઓ અસુઈ નામનો એક વ્યક્તિ હતો. એ વ્યક્તિ આનો વિકાસ કર્યો. એને પૂછવામાં આવ્યું કે શા માટે? કે માનસિક તણાવ દૂર કરવા માટે સૌથી મોટી હું જાપાનીઝ વિધિ તમને સમજાવું. એને કે મોટા ભાઈ આ જાપાનીઝ નથી, મેડ ઇન ઇન્ડિયા, ભારતની છે. એવા માટે હું તમને 2 એના પુરાવા આપું. એક, ભગવાન બુદ્ધે એક પુસ્તક લખ્યું જેનું નામ છે કમલસૂત્ર. કમલસૂત્રમાં એનો ઉલ્લેખ છે. એને કહેવાય સ્પર્શ ચિકિત્સા.
અથર્વેદમાં આ રોગ નિવારણ સૂક્ત છે. આ જે મંત્ર બોલું, હસ્તાભ્યામ દશશાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી, આ એનું પ્રમાણ છે. તમે મંત્ર બોલો, મંત્રની ઉર્જા આવે, હાથ દ્વારા એ મંત્ર દ્વારા એના મસ્તક ઉપર રાખો એટલે આખી ઉર્જા ટ્રાન્સફર થઈ જાય. મોબાઈલમાંથી ડેટા ટ્રાન્સફર થઈ જાય તો ઉર્જાની તો ક્યાં વાત જ છે. અને એ વાત માટે આ દેશનું મૂળ ઉદ્ગમ સ્થાન ભારત છે. વર્ષો પહેલા સ્પર્શ ચિકિત્સા હતી. બુદ્ધે એના ભિક્ષુઓને બી, ભિક્ષુઓ તિબત લઈ ગયા, તિબતથી ચીન ગઈ, ચીનથી જાપાન ગઈ, અને જાપાનથી નામ આપ્યું રેકી. રેનો મતલબ થાય વૈશ્વિક, રેનો મતલબ થાય પરમાત્મા, અને કીનો મતલબ થાય ઉર્જા. પરમાત્માની વૈશ્વિક ઉર્જા, એનું નામ રેકી. આ રેકી બે રીતે આપી શકાય. રેકી એક હાથથી આપી શકાય ને એક વાણીથી આપી શકાય. હસ્તાભ્યામ દશશાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી, આ એની જ નકલ છે. અમારે એક શશીબેન રેખા કરીને, શશી રેખાબેન તિવારી કરીને, અમારે વેરાવળ ઇન્ડિયન રેયોનમાં નોકરી કરતા, એ બધાને રેકી આપતા. કોઈ બીમાર હોય ફોનથી આપે કે રિસીવર આપો તમારા હાથ ઉપર, હાથ ઉપર રાખે હાથ મટી જાય, પગ ઉપર રિસીવર રાખીને મટી જાય. એ વાણીથી રેકી આપતા. તો મેં એમને કીધું તમે કેટલા લોકો રેકી શીખાય? કે 65 લોકો અમે રેકી શીખ્યા. મેં કીધું સફળ કેટલા છો? કે 2 જ. મેં કીધું આ સફળતા રેકી નથી, તમારા ભજનની સફળતા છે. રેકી ભજન વિના, સાધના વિના રેકી કામ ન કરે. અને લુપ્ત થયેલી વિદ્યાઓ ક્યાંથી પાછી આવે? હું આજે ત્રિપદી છે એટલે ગંગા, તત્વાર્થ ત્રિપદી છે એટલે વિચારોના પણ 3 કેન્દ્રો છે. એક વિચારથી વિચાર, એક સાધારણ વિચાર ને એક અસાધારણ વિચાર. મને યાદ આવે માર્ટિન કુપર, જેણે પહેલો વહેલો મોબાઈલ બનાવ્યો. મોટોરોલાનો મોબાઈલ હતો, 2.5 કિલોનો હતો. એ માર્ટિન કુપરને કોઈ પૂછ્યું કે તમને મોબાઈલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એણે કહ્યું હું ખુલ્લા આકાશમાં બેસતો અને હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. એમ કહેતો ને આકાશમાંથી ઓચિંતો વિચાર આવી જાય. અને એ ઓચિંતો વિચાર આવી જાય. હું આપને ચોક્કસ કહી કે તમારા વિચારો માટે એક ફ્રીક્વન્સી જરૂરી છે. અને ફ્રીક્વન્સીમાં તમે આવી જાઓ તો વિચારો લઈ આવવાનો પડે, વિચારોનો થોથ આવવા માંડે. મારું એવું માનવું છે કે વ્યાસપીઠ છે આ વિચારોની ફ્રીક્વન્સીનું કેન્દ્ર છે. વ્યાસપીઠ ઉપર બેસે તમારે વિચારવું ન પડે, વિચારોનો ધોધ આવવા જ માંડે. એ ફ્રીક્વન્સીમાં આવી જાઓ. જેવી રીતે તમે આકાશવાણી આમ કરો, એ ફ્રીક્વન્સીમાં તમે તો આકાશવાણીના જે ગીતો આવે તમારા રેડિયામાં આવે, એ ભલે તમે અમરેલીમાં હોય, આકાશવાણી ઉતરી જાય અમરેલીમાં. એવા વ્યાસપીઠ વિચારોની ફ્રીક્વન્સીનું કેન્દ્ર છે. અથર્વેદના ઋષિ સંતાથી વિચાર છોડે અને એ મિકાવો અસૂઈ એ વિચારોને ગ્રહણ કરી લે. આ છે ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સી માટે હું એક યાદ કરી, ડૉક્ટર લે ગેટ્સ. એને સૌથી વધારે આખા દુનિયામાં કોઈથી વધારે સૌથી વધારે ખોજ કોઈએ કરી હોય તો આ ડૉક્ટર લે ગેટ્સે 200થી વધારે ખોજ કરી. એને પૂછ્યું એટલી ખોજ તમે કેમ કરી શક્યા? એનો જવાબ હતો, ને આ જવાબ નોંધવા જેવો છે. એમણે કહ્યું કે હું ખુલ્લા આકાશમાં મારા મસ્તિષ્કને ખુલ્લા બ્રહ્માંડમાં ખુલ્લું રાખું અને 2 હાથ આમ કરીને હું કહું કે હું ખાલી છું, હું ખાલી છું. અને એ અસાધારણ વિચારો સીધા આવી ગયા છે. વિવેકાનંદજી પણ કહે છે કે વિચારો દૂરથી દૂરની યાત્રા કરી શકે. દૂરંગમન જ્યોતિગાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. હું આપ સૌ લોકોને કહું એક રંગ વિચારી દો, 9 રંગથી આગળ. તમે જે રંગને જોયો નથી, જે સાંભળ્યો નથી, એના માટે વિચારી જ નહીં શકો. વિચારથી વિચાર આવે. હું અહીં વક્તવ્ય આપતો હોય, ભાવેશભાઈ વક્તવ્ય આપતા હતા, કનૈયાલાલ દાદા આપતા હતા, કનૈયાલાલજી, ત્યારે મને કેટલા બધા વિચારો આવવા માંડ્યા. એક વિચારથી બીજા વિચારો આવે. અને બીજું છે સાધારણ વિચાર. તમે જેમાં ન હોય, ભૂખ લાગે તો શરીરમાં ઉત્તેજના થાય, ઉત્તેજના થાય તો ભોજનનો વિચાર આવે, ભોજનનો વિચાર આવી સાધારણ વિચાર કહેવાય. અને એમ નામ તમે ખાલી થઈને બેસો, તમે ક્યાંય પુસ્તકમાં વાંચ્યો ન હોય, ક્યાંય સાંભળ્યો, ઓચિંતો વિચાર આવે ને, એ અસાધારણ વિચાર છે, અંતરિક્ષમાંથી જ આવે. એના માટે ખાલી થવું પડે. અને ખાલી થાવ. જાપાનમાં કુરિયા નામનું એક સ્થાન છે, અને કુરિયામાં એક પર્વત ઉપર 21 દિવસ સુધી ઉપવાસ રાખીને તપસ્યા કરતા હતા, મિકાઓ અસૂઈ આમ ખુલ્લા હાથ રાખીને. અને એને હિલિંગ થયું એને ખબર પડી કે અદ્રશ્ય ઉર્જા મારામાં આવી છે. એણે વિચાર્યું કે મારામાં જો હિલિંગ આવી શકે તો હું બીજામાં પણ પ્રવાહિત કરી શકું. એને કહેવાય એટ્યુન્ટમેન્ટ, શક્તિનો સંચાર, જેને કહેવાય હિલિંગ. અને એ હિલિંગ અદ્રશ્ય ઉર્જા ક્યારે આવે? તમે બ્રહ્મ મુહૂર્તમાં બેસો ને, બ્રહ્મ મુહૂર્તમાં તમારે ખાલી થવાની જરૂરિયાત નથી, ત્યાં તમે ખાલી જોવો. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સૌથી મોટી મહત્તા છે. એને કહેવાય એટ્યુન્ટમેન્ટ, ઇનિશિએશન, શક્તિપાત. એ ઉર્જા જીવિત પ્રાણીઓમાં તમે પ્રવાહિત કરી શકો. તમે મનથી, વચનથી અને કર્મથી પવિત્ર હોય તો તમારી એક ઉર્જા બને, જેને કહેવાય મનોમય શરીર. અંગ્રેજીમાં એને કહેવાય ઓરા. જે વ્યક્તિ મનથી, કર્મથી અને વચનથી પવિત્ર હોય એની ઓરા વિશાળ હોય. એ સ્વસ્થ માનસિકતાવાળા તમે બેસો તો તમને પોઝિટિવ વિચાર આવે. અસ્વસ્થ માનસિકતાવાળા પાસે તમે બેસો તમને નેગેટિવ વિચાર આવે. ખબર પડે આની માનસિકતા કેવી છે. શરીરમાં ઉર્જાના કેન્દ્રો 24 છે. મારે ચર્ચા જાજી કરવી છે, પણ હું ઘંટી વાગતી હોય ત્યારે વગાડી જ દેજો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નહીં 5 મિનિટ તમારી લઈશ. ઘંટી વાગશે પછી એમ કહે કે હવે આ દીપકભાઈની 5 મિનિટ. શરીરમાં ઉર્જાના કેન્દ્રો 24 હોય છે. અને એ 24 ઉર્જાના કેન્દ્રો હોય. સકારાત્મક ભાવનાઓ
ઉર્જાને વિકસિત કરે. તમારે ઉર્જાને વિકસિત કરવી હોય તો શું કરવું પડે? સકારાત્મક ભાવના. એટલે ભાગવતજી છે ને એ સકારાત્મક ભાવના ઊભી કરે. એટલે અહમ વ્યાસ સંહિતા કહે અહમ વેદમી શુકો વેતી સંજય વેતીવાને વા ભક્ત્યા ભાગવતમ ગ્રાહ્યમ ન બુદ્ધિયા ન ચ ટીકયા. આ બુદ્ધિનો વિષય નથી, ટીકાનો વિષય નથી. ભાગવત તો ભાવનાઓનો જ વિષય છે. સકારાત્મક ભાવનાઓથી ઉર્જાઓ કેન્દ્રિત થાય. હું આપ સૌને પૂછવા માંગુ, મંત્ર બોલો ત્યારે આસન શા માટે રાખો? ઉર્જા પ્રવાહિત ન થાય. મંત્ર બોલો ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય, ને એ ઉર્જા ઉત્પન્ન થાય, મંત્ર બોલવાથી લઘુરુદ્ર થાય, ત્યારે પૂજા યજમાન કરાવે. પૂજા પૂરી થઈ પછી બ્રાહ્મણો ઊભા કરી દે. હોમમાં બ્રાહ્મણો જ રહી. જે મંત્રો જાણતા હોય મંત્ર બોલે, એ મંત્રની ઉર્જા શરીરમાં આવે, હાથથી એનું વહન થાય. એ ખાલી અવની દ્રવ્ય નથી હોમતા, પોતાની ઉર્જા પણ હોમે છે. એટલે બ્રાહ્મણોને હોમ કરવા માટે બેસાડે છે. અને એ ઉર્જા બ્રાહ્મણો સર્વવ્યાપક બને એટલે યજ્ઞકુંડમાં હોલે. કોઈ મને કહે કે બ્રાહ્મણો પાસે જ કર્મકાંડ કરાવવાનું, એની પેઢીઓએ આખી જિંદગી એની પેઢીની પેઢીઓએ મંત્રો જપ્યા, એ મંત્રની ઉર્જા આનુવાંશિક એના શરીરમાં છે. એટલે બ્રાહ્મણો પાસે કર્મકાંડ કરાવવાની મહત્તા છે. એ જ્ઞાતિવાદ નથી, એ આનુવાંશિક વાત છે. એ જો તાલ તમારા આનુવાંશિક આવતી હોય, જો તમને સફેદ વાળ આવતા હોય, જો આનુવાંશિક ડાયાબિટીસ આવતી હોય, તો મંત્રની ઉર્જા આનુવાંશિક આવે. એ કોઈ ઓલા માટે નહીં. તમારા પગ વાડીને શા માટે જપ કરો? ઉર્જા તમારી બ્લોક થઈ જાય. હાથમાં પણ સંધ્યા કરો, સાયં સંધ્યા સમય નાક આગળ હાથ રાખવો પડે, મધ્યાહન સંધ્યા સમયે હૃદય પાસે, અને પ્રાતઃ સંધ્યા નાભી પાસે હાથ બેવડો વાળવો, હાથમાંથી ઉર્જા બહાર ન નીકળે. શિખા વાળવાનું મતલબ ગોક્ષુર પ્રમાણમ, ગાયની ખરી જેવડી હોય ની વાળ ખેંચાઈ જાય ને, વાળ ખેંચાઈ જાય એટલે ઉર્જા ત્યાંથી નીકળવાની બંધ થઈ જાય. આ છિદ્ર બંધ થઈ જાય બ્રહ્મરંધ્રના. એટલે સંતો જટા રાખે ને આપણા હિન્દુઓ બધા ચોટી રાખે. હવે ઘણી બધી ચર્ચા છે, પણ સાધના રેકી વિના શક્ય નથી. પ્રાણશક્તિ ઉપચાર પદ્ધતિની છેલ્લી વાત, હસ્તાભ્યામ દશ શાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી. આ એક વાક્ય છે, આને કહેવાય મંત્રોની ઉદ્ઘોષણા. આ છે વેદોની ઉદ્ઘોષણા. એક મંત્ર કેટલું સમજાવી જાય. પ્રાણ શક્તિ ઉપચાર ઉપર 11 ગ્રંથો છે. બૃહદારણ્યક ઉપનિષદનું ઉદાહરણ આપી. પ્રાણો વે બલમ પ્રાણો વે અમૃતમ આયુર્ન પ્રાણાહ રાજા વે પ્રાણાહ. આ પ્રાણને કેવું હતું? પ્રાણો વે અમૃતમ. આ રાજનભાઈ રોજ જમાડતા હોય, હું જોતો હોય, પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા. આ પ્રાણ મુદ્રા છે. એના પછીની આ અપાન મુદ્રા છે, આ વ્યાન મુદ્રા છે, છેલ્લી પેલી ઉદાન છે, અને બધી સમાન છે. હું આના વિષય ઉપર બોલવા જઈશ તો લાંબુ છે. આમ કરો એટલે ખાલી તમે ભગવાન નથી જમાડતા, તમારા શરીરમાં પણ ઉર્જા કેન્દ્રિત થયેલી અસંતુલિત ખાલી આમ ઘસવા સાથે. કારણ કે પ્રાણ છે ને નાસિકાથી હૃદય સુધી 10 પ્રાણ છે. અલગ અલગ જગ્યાએ હોવાથી ઘર એક જ છે, પણ અલગ અલગ રૂમ હોવાથી અલગ અલગ નામ છે. એમ 10 પ્રાણના નામ પણ અલગ છે. નાસિકાથી હૃદય સુધી ચાલે ને એને પ્રાણ કહેવાય. જે નાભીથી લઈને પગ સુધી ચાલે એને અપાન કહેવાય. એ મલમૂત્રને નીચે લઈ જવાનું કામ કરે છે. આખા શરીરમાં ફરે છે, રસ મેલનમ કરે એને વ્યાન કહેવાય. જે કંઠથી લઈને શિર સુધી છે, શ્વાસને ઊંચો લઈ જાય એને ઉદાન કહેવાય. અને જે નાભીમાં છે એને કહેવાય અન્નનું પાચન કરે, એને કહેવાય સમાન નામની. નાકમાંથી નાગ નામનો ઓટકાર અને હિચકી નાગ નામનો પ્રાણ છે. તમને આંખ જય હો 5 મિનિટ હવે તમારી નહીં તો એ દીપકભાઈ તમારી કમસે કમ 3-4 મિનિટ લઈશ. હા, એટલે દીપકભાઈમાં ઓછી કરી નાખજો. છતાં આ એવું માટે છે કે મારે એક વખત હસ્તાભ્યામ દશ શાખાભ્યામ જીહવા વાચ પુરોગવી પૂરું થાય એવા માટે. બાકી કોઈનો સમય લઉં તો મને પ્રજ્ઞા દોષ પણ લાગુ પડે. પણ તમને મેં પહેલાંથી કહી દીધું કે તમારો સમય હું લઈ લઈશ. અને આપ ઉદાર છો, કારણ કે આપ કરુણામૂર્તિના પગ માર્યો છો. હા હા, માના ચરણો માર્યો છો. માએ એકવાર મને કીધું કે મહાદેવભાઈ આંખો બંધ કરીને શા માટે કથા કરો? કે તમે સારા નથી લાગતા, ખુલ્લી આંખોએ કથા કરું. હું મોટે ભાગે હમણાં દાદા છેલ્લી 20 કથાથી આંખ ખુલ્લી રાખું, બાકી મેં 50 કથાઓ આંખ બંધ કરીને કરી. આંખ બંધ કરીને કથા કરતો એટલે મેં ઉર્જાનો અનુભવ કર્યો. આંખ બંધ કરીને ઉર્જા સ્ટોરેજ કરવી તો આંખ બંધ રાખવી પડે. આંખ ખુલ્લી જાય તો ગાંધારીનો દીકરો પણ લોખંડનો બની જાય. આંખની શક્તિ સ્ટોરેજ થઈ. આંખ ખુલ્લી જાય તો મુજકુંદની સામે પણ અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય. કાલ યવન આંખની આ શક્તિ છે. આપણે ઉર્જાના જે કેન્દ્રો છે, હાથની ઉર્જા છે એ પ્રાણ અપાન વ્યાન એ બધી ઉર્જાની ચર્ચા નથી કરતો, પણ હાથની ઉર્જા કોઈ પણ સ્થાન સાથે આમ ઘસાય એ સ્થાન ઉર્જાન્વિત થઈ જાય, કેન્દ્રિત થઈ જાય. 60 પ્રકારની મુદ્રાઓ છે. 60 પ્રકારની મુદ્રામાં હું 3 ચર્ચા કરી, કારણ કે આ ત્રિપદી છે એટલે 60 મુદ્રાની ચર્ચા. આખા અંગૂઠો છે ને એ અગ્નિ તત્વ છે, આ વાયુ તત્વ છે, આ જે તત્વ છે આકાશ તત્વ છે, આ પૃથ્વી તત્વ છે, અને આ જલ તત્વ છે. અંગૂઠો યુદ્ધમાં જતા હોય ત્યારે આનાથી તિલક કરાય. તમે અંગૂઠો આમ કરીને આંગળી ઊંચી તો કરો, કોઈ કપાળમાં આમ અંગૂઠો ને આંગળી ત્રણાટી છૂટી જશે. અગ્નિ તત્વ. વાયુ તત્વ આમ વિચાર કરો ને આમ કરો એટલે તમારા વિચારો તત્કાલ આવવા મળે. આ વાયુ તત્વ. આકાશમાં આપણે આમ કે ક્રોમ અંકુશ મુદ્રયા, આકાશમાં જ આમ કરી, આ ક્રોમમાં આ જ આંગળી ઊંચી કરી. આ આકાશ તત્વની આંગળી છે. કોઈની પણ પૂજા કરવી પૃથ્વી તત્વની ત્યારે અનામિકાથી જ કરીએ. અને લઘુશંકા જવું ત્યારે વિદ્યાર્થી કે સાહેબ જવું છે,
ચંદ્રની વીંટી પણ આમાં જ પહેરે. જેટલા લોકો ચમચીથી જમતા હોય જમવાનું છોડી દીધો. જો તમારે તરંગો શરીરમાં પહોંચાડવો હોય તો રાજા જેવો વ્યક્તિ એ છે જે જમતા જમતા અંગૂઠો ચાટે એ રાજા. કારણ કે આ અંગૂઠામાં અગ્નિતત્વ છે. નાનો બાળક અંગૂઠો ચાવતો એટલે ગમે એટલું આપો તો એ પાચન કરી જાય, એને ક્યારે પાચન ન થાય એવું બને નહીં. જમતા જમતા અંગૂઠો ચાટવો જોઈએ, વિદ્યુતની ધારા અંદર જાય. અને આપસી સ્પર્શ કહેવામાં આવે છે એને. ડૉક્ટર છે, એલોપેથી ડૉક્ટર પણ આમ તમારો હાથ પકડે, એને નસ જોવી નથી, તમારી નાડી નથી જોવી, પણ એ આપસી સ્પર્શ છે ને એ છે સ્પર્શ ચિકિત્સા. છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું. આપસી સ્પર્શ, ઉર્જાવાળો વ્યક્તિ સ્પર્શ કરે તો અસંતુલિત આપણી વિદ્યુત હોય ને એ વિદ્યુત સંચાલિત થઈ જાય. તમે હમણાં કીર્તન બોલતા તમે આવ્યા ત્યારે બહેનો એ રાધે રાધે બોલતા હતા, એ બોલે એટલે ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન તાલી પાડે, એ તાલીથી ઉર્જાઓને પ્રવાહિત કરવાનું કામ કરે છે. આ હોલમાં કથા કરી દાદા બરાબર કરી, આમાં હોલમાં જેટલા બેસે એ ઉર્જાવાળા થઈ જાય, બાકી તો ઓલી ઉર્જા તો બહાર નીકળી જાય. આ હોલમાં કથા તમને ઉર્જાવાન બનાવવા માટે આ હોલમાં કથા કરી છે. અને એ મુદ્રામાં 3 છે. જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રા આપણે આમ કહેતા હોય કે આપણે આમ બેહીને, ખરેખર અંગૂઠો જ દબાવવાનો છે. આ પહેલી આંગળીથી અંગૂઠો દબાવવાનો છે. અંગૂઠો ગોઠણ ઉપર રાખો, 24 મિનિટ સુધી દબાવો સવાર ને સાંજ, તો 24 મિનિટ સુધી અથવા 16 મિનિટ સવાર બપોર ને સાંજ અંગૂઠો, આ આંગળી દબાવવાની પણ અંગૂઠા ઉપર. અંગૂઠો દબાશે તો હિસ્ટેરિયા રોગ સમાપ્ત થઈ જશે. જેનો ચીડચીડો સ્વભાવ હોય ને એ દૂર થઈ જશે અને અભ્યાસમાં રુચિ થઈ જશે, સંકલ્પ શક્તિ વધશે. પછી પૃથ્વી મુદ્રા, વજ્રાસનમાં બેસી અનામિકા છે, એ અનામિકાને દબાવવાની છે અંગૂઠાથી, બીજી આંગળીઓ ઊંચી. આમ દબાવો તો તમારો ગેસ દૂર થઈ જાય, મન હલકું થઈ જાય પૃથ્વી તત્વને બરાબર કરવા માટે. અને એના પછી શૂન્ય મુદ્રા, એમાં મધ્ય આંગળી છે એના પેલા ભાગ ઉપર અંગૂઠો રાખીને બીજી બધી આંગળીઓ સીધી, એ આંગળી તમે દબાવો તો કાનની બેરાશ દૂર થઈ જાય. આળસુ લોકો હોય એની આળસ દૂર થઈ જાય. પદ્માસનમાં બેસીને કરો એને આકાશ મુદ્રા. બસ 3 મુદ્રાની મારે ચર્ચા કરવાની હતી, વિશેષ કંઈ નથી વાત કરતો. એમ 10 આંગળીઓ, જેને કહેવાય મેસ્મર નામના એક યુરોપિયને કીધું કે 10 આંગળીઓ તમે કોઈના માથા ઉપર આમ મૂકો, મંત્ર બોલીને મૂકો તો એ ઉર્જા ટ્રાન્સફર થઈ જાય. અને ઉર્જા ટ્રાન્સફર થઈ જાય એટલે માણસમાં નિરોગીતા આવી જાય. 100થી વધારે ચિકિત્સા છે. પણ છેલ્લી એક વાત કરી, વિશુદ્ધાનંદ કાનનજી થઈ ગયા, આમાંથી કોઈ ઓળખતા હોય તો વારાણસીમાં. પોલ બ્રન્ટનનું એક પુસ્તક છે, કોઈને વાંચવું હોય તો, સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા નામનું પુસ્તક છે. રમણ મહર્ષિને વિદેશમાં કોઈ પ્રસિદ્ધ કર્યા હોય તો પોલ બ્રન્ટને. અને વિશુદ્ધાનંદ કાનન એ સફરજનમાંથી કેળું બનાવી નાખે, કેળામાંથી સફરજન બનાવી નાખે, ખીચકોલીમાંથી બકરો બનાવી નાખે, બકરીમાંથી ગાય બનાવી નાખે. એણે પોલ બ્રન્ટને લખ્યું છે. એ કહેતા કે આ છે ને પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ છે એમ કહેતા. એની છેલ્લી ભવિષ્યવાણી એણે છેલ્લે એવું કહ્યું હતું કે 3ય વિશ્વયુદ્ધ થશે અને એ વિશ્વયુદ્ધ છે એ પરમાણુ યુદ્ધ હશે અને વોર થશે ને એ વાયરસ વોર હશે. આ કોરોના છે ને દાદા એક વાયરસ વોર હતી, તમને ખબર પણ ન પડે. એ વાયરસ વોર થશે ને, વાયરસ વોરમાંથી બચાવવા માટે હોસ્પિટલ કામ નહીં કરે, દવાઓ કામ નહીં કરે, ઔષધિ કામ નહીં કરે, ત્યારે પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ જ કામ આવશે. ત્યારે આવશે હસ્તાભ્યામ દશશાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી. ત્યારે કોઈના માથા ઉપર હાથ મૂકશે ને સાજા થઈ જશે. દાદાને અમે બે ગીર્ણ ગોષ્ઠીમાં અમને બેયને કોરોના થઈ ગયો હતો. દાદાને પણ કોરોના થઈ ગયો હતો, મને કોરોના થઈ ગયો હતો. પણ અમે બંને બચી ગયા. તો મને એવું લાગે કે કોરોનામાં બચી ગયા હોય તો આવી કોઈ પ્રાણ શક્તિથી બચી ગયા, બાકી દવાઓ કામ ન કરી શકે. જાગૃતિબેનનો તો સંકલ્પ હતો, એવી દ્રઢ સંકલ્પ શક્તિ, અને સંકલ્પ શક્તિના કારણે એ પાછા પુનઃ બધાની વચ્ચે આવી પ્રાણ શક્તિ જ બતાવે છે. વેદોની આ ઉદ્ઘોષણા છે, જ્યારે કોઈ દવા ભવિષ્યમાં કામ નહીં આવે ત્યારે પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ કામ આવશે. આને કહેવાય સ્પર્શ ચિકિત્સા, આને કહેવાય રોગ નિવારણ સૂક્ત. છેલ્લે કરબલામાં યા હુસેન મેં નહીં તા એમાં હાથ વગાડે, આ પણ એક પ્રકારની શક્તિપાત જ છે. એનાથી વિશેષ બેનો છાતી કૂટે કોઈ ગુજરી ગયું, એ પણ એક પ્રકારની પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ છે. એનાથી તમને ઉલટી થતી હોય ત્યારે ખાલી વાહામાં હાથ ફેરવવામાં ઉલટી મટી જાય. આ પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ છે. બાળક સૂતો ન હોય ને એની માં ખાલી હાથ જ ફેરવે, પ્રાણ શક્તિ ઉપચાર પદ્ધતિ. વેદોમાં રોગ ચિકિત્સા છે, દાર્શનિકતા છે, અર્થશાસ્ત્રીયતા છે, વૃષ્ટિ વિજ્ઞાન છે, ભાષા વિજ્ઞાન છે, વનસ્પતિ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, કૃષિ વિજ્ઞાન છે, શિલ્પ વિદ્યા છે, સ્વપ્ન વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, આચાર શિક્ષા છે, રાષ્ટ્રીયતા છે, વિશ્વ કલ્યાણ છે, શરીર વિજ્ઞાન છે, લલિત કલાઓ છે, ખગોળ વિજ્ઞાન છે, ભૂગોળ વિજ્ઞાન છે, નીતિ છે, રાજનીતિ છે, સ્તુતિ છે, પ્રાર્થના છે. હું એવું કહું છું કે એવું બધું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે દાદાએ વેદશાળાનો આરંભ અહીં કર્યો છે. વેદો અખિલો ધર્મ મૂલમ. હું બીજે જ વિશેષ કંઈ કરવાનું માગતો, પણ છેલ્લે હિરેનભાઈ તમે બહુ ગાયું છે તો હું પણ આજે એક પંક્તિ ગાવા માગું છું. એટલે પકડ લો બાહ બનવારી, નહીં તો ડૂબ જાયેંગે. પકડ લો બાહ બનવારી, નહીં તો ડૂબ જાયેંગે.
न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी, हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी। पकड़ लो बाह बनवारी, नहीं तो डूब जाएंगे। पकड़ लो बाह बनवारी, नहीं तो डूब અસ્તુયમ ધન્યયમ સુર ભારતી. વિશેષ 5 મિનિટ મેં વધારે દીપકભાઈ લીધી. દીપકભાઈમાંથી કાપી નાખજો. સૌને પ્રણામ.